નમસ્તે મિત્રો, આપણે સિમ્પલ અને સરળ રીતથી સેવ ખમણી બનાવીએ છીએ. તો સેવ ખમણીને કેવી રીતે બનાવવી, વઘાર કેવી રીતે બનાવવો એ જોતા રહેજો તમે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે સુરતની ફેમસ ખમણી બનાવવાની છે. ખમણ બનાવવા માટે મેં 200 ગ્રામ દાળ લઈએ છીએ. આપણે જોખી લઈએ. 200 ગ્રામ દાળ લીધી છે ને આપણે 3-4 ગ્લાસ બાઉલમાં પાણી નાખી અને પલાળી દઈએ છીએ. 4 કલાક માટે પલાળી દઈએ છીએ. મૂકી દઈએ ઢાંકીને 4 કલાક માટે. દાળ પલાળી હતી, સરસ પલળી ગઈ છે. હવે આપણે આને આ પાણી ફેંકી દેવાનું. 2-3 પાણીએ ધોઈ નાખીએ આપણે. મિક્સરના જારમાં નાખી દઈએ, મોટા જારમાં, અને દરદરું કરકરું પીસી નાખીએ છીએ. 1 ઇંચ આદુનો ટુકડો નાખી દે હું. હવે રીતના ટુકડા કરીને નાખી દે હું. ચાર નંગ સુરતી મરચાં નાખીએ છીએ. આનાથી ખમણીનો તીખાશ ફૂલ આવશે. મિક્સરના જારને આવી રીતે કરકરું પીસવાનું, ઝટકા મરે તો એના રીતે 2-3 વાર જોતું રહેવાનું. કોઈ દાળના દાણા આખા ન રહેવા જોઈએ, બધી પીસાઈ જવી જોઈએ. એવી રીતના કરકરું પીસી નાખવાનું. થોડી જાડી છે એટલે થોડું પાણી નાખી દઈએ છીએ. હજી થોડું બેટર જાડું છે, હજી બી 1 ઘૂંટડો પાણી નાખી દઈએ. હવે બરાબર થઈ ગયું છે. આવી એટલું જાડું રાખવાનું, બહુ પતલું નહીં કરી દેવાનું. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ છીએ 1 ચમચ. હલ્દી પાવડર છૂટકી નાખી દઈએ. તેલ નાખી અને બધા ત્રણેય મસાલાને બરાબર મિક્સ કરી દેવાના. આવી રીતે મિક્સ કરી દઈએ છીએ. અને આપણે ચૂલા ઉપર તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે. આપણે દેશી જુગારથી પકાવી દેવું. આ ઈનો લીધો છે, ઈનો આપણે નાખી દઈએ છીએ. અડધી પડીકી ઈનો નાખી દઈએ. ઈનોને એકઠે કરવા આપણે થોડું પાણી નાખશું અને ઈનોનો જ ઉપયોગ કરવાનો કોઈ પણ ઢોકળામાં. કોઈ સોડાનો ઉપયોગ નહીં કરવાનો, બાકી સ્વાદ સારો નહીં આવે. તો આ સરસ ફીણા થઈ ગયા છે. બધાને મિક્સ કરી દઈએ. જો આ એક રીતના ખીરામાં બબલ્સ થઈ ગયા છે અને ખીરું ફૂલી ગયું છે ઈનો નાખવાથી. હવે આ સમયે બરાબર આપણે આ લોટ સારવાનો નાનો છાણો છે, એમાં આપણે દેશી જુગાડથી બનાવ્યું છે. નીચે સિલ્વર પેપર નાખી દીધું એટલે એને ભાપ પૂરી મળશે. તળિયેથી પાકી જાય અને ઉપરથી પાકી જાય. બંને બાજુથી પાકશે એટલે સરસ 20-25 મિનિટમાં સરસ ઢોકળા પાકી જાય. તો તમે ખમણી બનાવવાનું વિચારતા હોય તો આવું સેટઅપ કરવાનું. તો આપણે આ ડીશમાં કપડું બાંધ્યું છે, એનાથી આ ભાપ થાય ને, જે પાણી આવશે આ કપડામાં સુકાઈ જાય એવી રીતના ઢાંકી દઈએ છીએ આપણે. અને આ માથે વજન મૂકી દઈએ. અને આ ખમણને આપણે 30 મિનિટ માટે પકાવવા દઈએ એટલે પાકી જાય. પકાવવા દેવું ત્યાં સુધી આપણે ચટણી બનાવી નાખીએ. મરચાં લીધા છે 4-5 ને લીલા ધાણા, આદુના ટુકડા કરીને નાખી દઈએ.
ચટણીમાં ખાંડ 1 ચમચ નાખી દઈએ છે, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર ચપટી નમક ને લીંબુના ફૂલ ચપટી 1 નાખી દઈએ ખટાશ માટે. થોડું પાણી નાખી દઈએ છે એટલે બરાબર ચટણી મિક્સ થઈ જાય, દળાઈ જાય. તો આવી રીતે સરસ ચટણી, તો આવી રીતે આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે અને 25 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ. તો આપણે ચાકાથી ચેક કર્યું છે તો ખમણ આપણા પાકી ગયા છે. હવે આપણે આને ઉતારી લઈએ અને આપણે 30 મિનિટ માટે ઠરવા દેવું. ઠરી જાય પછી આપણે આની ખમણી બનાવી નાખશું. ઠરવા મૂકી સફેદ કપડાં ઢાંકી દઈએ છે અને 30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને બહાર કાઢી અને જોઈ આવી રીતે બહાર કાઢી અને ચાકાથી 2 ટુકડા કરી અને હવે ખમણીમાં લઈ ખમણીથી ઘસીને ભૂકો કરી નાખીએ. આવી રીતે સરસ ઝીણો ઝીણો ભૂકો કરી નાખવાનો અને પછી આપણે આનો વઘાર મારી દેવું. આ રીતે બધાય ખમણનો ભૂકો કરી નાખ્યો છે અને હવે આપણે વઘારની તૈયારી કરીએ. એક બકડીયામાં આપણે તેલ મૂક્યું છે અહીંયા 3-4 ચમચા અને એમાં પહેલાં 1 ચમચ રાઈ નાખી દઈએ. રાઈને બરાબર ફોડી નાખીએ. પછી મીઠો લીમડો નાખ્યો છે અને આ મરચાંની કટકી નાખી છે. એનાથી આપણે ખમણી ખાવાની મજા આવે એટલે હું મરચાંની કટકી નાખું છું. અને 1 ચમચ હિંગ નાખી દઈએ છે અને હળદર નાખી દઈએ છે ચપટી 1. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ છે. આ બધા મસાલાને મિક્સ કરી દઈએ અને ખાંડ નાખી દઈએ. 3 ચમચ ખાંડ નાખી દઈએ. આવી રીતે ખમણીનો વઘાર મારવાનો. જો તમે લસણ ખાતા હોય અને લસણનો સ્વાદ ગમતો હોય તો ખાલી 2-3 કરી જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. બરાબર મિક્સ કરી દઈએ બધા મસાલાને. થોડું પાણી નાખીશું આપણે. ચમચમાં લઈને 3-4 ચમચ પાણી નાખશું, વધારે નહીં નાખીએ. બાકી આપણે જે ખમણી છે એકદમ ઓછી થઈ જાય, માપે નહીં થાય જો પાણી વધી જાય તો. આ આપણા વઘારને ખાલી એકવાર ઉકળવા દેવું, પછી આપણે જે ભૂકો કર્યો તો એ નાખી દેવું. તો આવી રીતનો આપણો આ વઘાર બની રહ્યો છે ને ખાંડ ને મીઠું ને બધા મસાલા ઓગળી જાય એટલે આપણે આમાં ખમણીનો ભૂકો નાખી દઈએ. તો બધા મસાલા ઓગળી ગયા છે. હવે આપણે ખમણીનો ભૂકો નાખી દઈએ અને બરાબર બધો મસાલો મિક્સ કરી દઈએ. આ સમયે ફૂલ ગેસ નહીં રાખવાનો, ધીમો ગેસ રાખવાનો અને બરાબર આ જે વઘાર બનાવ્યો છે એમાં ખમણીનો ભૂકો 1-1.5 મિનિટ સુધી મિક્સ કરવાનો એટલે બરાબર મિક્સ થઈ જાય. પછી આપણે આની અંદર દાડમના દાણા અને સેવ ને બધું મિક્સ કરી અને ડીશ તૈયાર કરી દેવું. તો આવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કમલેશ અસ્મિતા વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો આવી રીતના આપણે રેસીપીના વિડીયો બનાવતા રહેવું. ગાંઠિયા ભજીયા ઘણા વિડીયો નવા આવશે. તમારી જે કોમેન્ટ છે એના પણ વિડીયો આપણે બનાવવાના જ છે. તો આ ખમણીનો વઘાર બરાબર લાગી ગયો છે, એકદમ વઘાર કમ્પ્લીટ લાગ્યો છે. આ ડીશમાં આપણે સર્વ કરી દઈએ. તો આવી રીતના તમે પણ ખમણી બનાવવાની ટ્રાય કરજો. ઉપર નાયલોન સેવ છાંટી દઈએ છે. નાયલોન સેવથી મસ્ત લાગે ખમણી. દાડમના દાણા નાખી દઈએ છે. એકદમ સરસ દાડમના દાણાથી ખમણી બની જાય. અને આપણે સિંગ દાણા નાખીએ છીએ. જે મસાલા સિંગ ઘરે હોય એ નાખીએ. લીલા ધાણા નાખી દઈએ છીએ. અને આ જો તમે તીખું ખાતા હોય તો આના ભેગા મરચાં પણ ખાઈ શકો. તો ચટણી આરે ખાઈ શકો અને ડુંગળી નાખીને પણ હજી ખાઈ શકો. અને આવી
અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, બાપા સીતારામ.